ગુજરાતમાં 25 વર્ષોમાં છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચી ગયો છે એવા દાવાઓ તમે ખૂબ સાંભળ્યા હોય તો આજે તમને છોટાઉદેપુરના એક છેવાડાના હાફેશ્વર ગામે લઈ જઈએ। TV9ની ટીમ આ ગામે પહોંચી તો અમને જોવા મળ્યા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો અને આશ્ચર્ય પમાડે તેવી હકીકત। સ્કૂલમાં જવા માટે સામાન્ય રીતે બાળકો સ્કૂલ વાન, રિક્ષા ક્યાં તો માતા પિતા સાથે ટુ વ્હીલર પર જતા હોય છે, પણ બોટમાં સ્કૂલે જવાની મજબૂરી। અહીં તો વિદ્યાર્થીઓએ ક્યાં તો 6 કિલોમીટર ચાલીને જવું પડે અથવા તો માતા પિતાએ ગાંઠના ગોપીચંદ કરી બાળકોને બોટમાં બેસાડીને શાળાએ મોકલવા પડે છે। એટલે જ લોકોની માંગ છે કે સરકાર તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બોટ અને ચાલકની વ્યવસ્થા કરી આપે। બોટની અંદર બેસાડીને જતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો અને જ્યારે આ બાબતની ખરાઈ કરવા આપણે TV9ની ટીમ જ્યારે પહોંચી તો આ જે ડુંગર વિસ્તાર છે, ડુંગર વિસ્તારના કેટલાક એવા ગામો છે કે જે ગામના બાળકો છે એ બાળકોને આજે શિક્ષણની ભૂખ જાગી છે અને આપ જોઈ શકો છો કે જીવના જોખમે આ જે બાળકો છે એ બાળકો બોટને અંદર બેસી અને અભ્યાસ અર્થે શાળાઓ પર જતા હોય છે। આ વિસ્તારના જે વાલીઓ છે માંગ કરી રહ્યા છે કે આ બાળકો માટે સરકાર તરફથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એક બોટની અને ચાલકની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે। અને મુશ્કેલી માત્ર શાળાઓની નથી, અહીંના રસ્તાઓ એટલા ખતરનાક છે કે તમને ઘરને બદલે હોસ્પિટલ પહોંચાડી દે। આ જુઓ, નર્મદા નદીના કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકોએ સામે કિનારે જવું હોય તો પાણીમાંથી પસાર થવું પડે। 3 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે। અથવા તો બાઇક પર જાઓ। એમની પાસે 4 વ્હીલર માટે કોઈ રસ્તો જ નથી, એટલે કોઈ બીમાર કે પ્રસૂતાને સામે કિનારે આવેલા મુખ્ય માર્ગ સુધી લાવવા હોય તો ફક્ત ઝોલાના સહારે જ લાવવા પડે। કંટાળેલા લોકો માગ કરીને થાક્યા, એટલે હવે આ રીતે સૂત્રોચ્ચાર કરીને તંત્રના બહેરા કાન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે। ગુજરાતનું આ છેવાડાનું ગામ હરિયાળી અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે। હાફેશ્વર આમ તો ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિરને લઈને સુવિખ્યાત છે। અહીં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। જો કે કવાંટથી હાફેશ્વર સુધી આવતો માર્ગ એવો બિસ્માર છે કે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ પણ હેરાન થવા સિવાય છૂટકો નથી। રોડનું બહુ તકલીફ છે। સ્કૂલ આ બાજુ છે, સરકારી છે, માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા બી બે આવેલી છે, ઉત્તલદરા અને પાદર ફળિયામાં। એમાં શિક્ષકોને અવર જવર માટે તકલીફ થાય છે, ગામ લોકોને તકલીફ થાય છે। કવાંટ કંઈ બી અમારે સામાન લેવા જવો હોય તો કવાંટ જવું પડે છે। અમુક વરસાદ થાય તો અઠવાડિયા સુધી અહીંયાથી અમારે નીકળાતું નહીં ફળિયામાંથી। રસ્તાના અભાવે સ્કૂલના વિદ્યાર્થીઓ 6 કિલોમીટર ચાલતા જાય છે અથવા તો બોટથી પોતાના હિસાબે અને જોખમે। ના મોકલવાના કારણે નાવડીનો પ્રચાર કરવું પડે છે અથવા એ બિચારા નાવડી ના હોય તો બિચારા એકલા પણ 7 કિલોમીટર ખડ કે પથ્થર કે કોઈ પણ પ્રચારે ચોમાસાની અંદર કેમ કે જાનવર બી ઘણું બધું હોય એના પ્રમાણે પણ એ 7 કિલોમીટર અંતર ચાલીને આવે છે। બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય અમને, અમારી જાનનું જોખમ હોય છે। બની શકે કે અત્યાર સુધી તંત્ર લોકોની તકલીફોથી અજાણ હોય, પણ હવે તો TV9એ તેમની સામે આ ચિત્ર મૂક્યું છે। ત્યારે જોઈએ કે અધિકારીઓની આંખ ઉગડે છે કે નહીં, કેમ કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોય તેવા દાવા સરકાર તરફથી તો કરવામાં આવે છે, પરંતુ પોકળ એટલા માટે કહી શકાય કે આ જે વિસ્તાર છે એ વિસ્તારના લોકો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે। આ વિસ્તાર છે ત્રિવેણી સંગમ પર મહારાષ્ટ્રને આપ જોઈ શકો છો કે જે સામે જે ડુંગર દેખાય છે એ મહારાષ્ટ્રનો ડુંગર છે અને મારી બીજી બાજુ હું તમને બતાવવા માંગીશ કે આ જે પહાડી દેખાય છે એ મધ્યપ્રદેશની છે અને હું જ્યાં ઊભો છું એ છે ગુજરાતનું, એટલે સરહદી વિસ્તારમાં આવેલું આ જે છેવાડાનું ગામ છે એ છેવાડાના ગામની અંદર આજે પણ વિકાસ પહોંચ્યો નથી। અહીં રોડ રસ્તા બિલકુલ કાચા છે। પહાડી પરથી જે પસાર થતા જે રસ્તા છે એ રસ્તા તદ્દન બિસ્માર અને
આઝાદીના વર્ષો બાદ પણ અહીં પાકા રસ્તા ગામના લોકોએ જોયા નથી. આ જે વિસ્તારના લોકો જે માંગ કરી રહ્યા છે તેમનો હક છે કે તેમને પાકા રસ્તા મળે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.